સ્વાગત છે તમારું જ્ઞાન ઝલકની અંદર। મિત્રો આજે વાત કરવી છે એક ભરતી વિષયક અને ભરતીની જાહેરાત છે સૈનિક સ્કૂલ બિલવણ અને ખાસ કરીને આ ભરતી છે તમામ વિષયના ઉમેદવાર માટે લાગુ પડે છે, એટલે ખાસ જોજો મિત્રો। સરકારી આદિવાસી જે વિકાસ વિભાગ દ્વારા જે ગાંધીનગર હસ્તકની ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર અંતર્ગત કચેરી હેઠળ આવતી સૈનિક સ્કૂલ બિલવણ વાડી અને EMRS માંગરોળ અંગ્રેજી માધ્યમ માટે મિત્રો શૈક્ષણિક સ્ટાફ છે મગાવવામાં આવે છે। 11 માસનો કોન્ટ્રાક્ટ રહેવાનો છે અને માસિક છે સરકારના ધારાધોરણ મુજબનું મહેનતાણું આપણે મળવાપાત્ર રહેવાનું છે। એની સાથે તમને જણાવી દઉં તો મિત્રો અહીંયા ગણિત વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત 9-10 અને 6થી 8 બંને વિષય માટે છે। PT ગુજરાતી ચિત્રકામ કોમ્પ્યુટર સંગીત લાઇબ્રેરી સામાજિક વિજ્ઞાન હિન્દી અને ગણિત 6થી 10ના ધોરણ માટે, જે માટે તમારી ટેટ અથવા ટાટ પરીક્ષા છે પાસ હોવી જોઈએ મિત્રો। અને લાયકાતી ધોરણ છે આપણે જે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે એવું જ લાયકાતી ધોરણ અહીંયા અનુકૂળ રાખવામાં આવેલું છે। ખાસ કરીને જોઈએ તો 11-12 માટે ટાટ પાસ શિક્ષકોની પણ અહીંયા ભરતી છે। વિષયોની વાત કરું તો ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન ગણિત અંગ્રેજી સંસ્કૃત લેબ ટેકનિશિયન જેવા વિષયો આધારિત ભરતી છે। 11 માસનો ટેન્ટેટિવ કરાર છે, બરાબર યાદ રાખજો। 11 માસનો પદ્ધતિ આધારિત કરાર છે। ટેટ ટાટ પાસ ઉમેદવારને પસંદગી આપવાની છે। જો નહીં મળે તો વિધાઉટ ટેટ ટાટ પણ અહીંયા લેવામાં આવશે, પણ હાલ પૂરતી આપણે યાદ રાખવાનું છે કે ટેટ ટાટ છે અને સર્વોપરી ગણવામાં આવેલી છે। હવે મહેનતાણું છે અહીંયા ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન ગાંધીનગર દ્વારા જે નિયમો મુજબ ચૂકવવામાં આવશે એ જ સીધો પગાર અહીંયા જમા થશે। ખાસ કરીને મિત્રો આપને બધાને જણાવી દઉં તો અહીંયા જે QR કોડ આપેલો છે એ QR કોડ આપ ઝૂમ કરી દઉં છું જેથી આપને સ્કેનિંગ કરવામાં અનુકૂળતા રહે। તો સ્કેનિંગ કરીને આપ એની જાહેરાત છે એનું જે એડ્રેસ છે એ પણ નોંધી શકશો અને વિગતવાર માહિતી મેળવી શકશો। એટલે અહીંયા પણ કીધેલું છે કે QR કોડ છે એને મારફત તમે વધુ માહિતી મેળવી શકશો। આ જાહેરાતમાં સુધારો વધારો કે રદ કરવાની સત્તા પણ સરકારશ્રીની રહેશે। ખાસ કરીને આપને જણાવી દઈએ કે પસંદગી થયા બાદ ઉમેદવાર કાયમી થવા અંગેનો દાવો કરી શકાશે નહીં એવું 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખીને આપવાનું છે। અને અરજી મોકલવાનો સમયગાળો ખાસ નોંધી લેજો મિત્રો, 25/5/2026ના રોજ સુધીમાં આપ આ માટેની અરજી છે કરી શકો છો। અરજીનું સરનામું છે પ્રતિ આચાર્ય સૈનિક સ્કૂલ બિલવણ વાડી મુકામ વાડી ઉમરપાડા જિલ્લો સુરત રહેવાનું છે। તો બિલકુલ જો આપ આ જાહેરાતની અંદર પોતાની જે યોગ્યતાઓ છે એને દર્શાવવા માગો છો અને નિમણૂક મેળવવા માગો છો તો જરૂરથી જોડાઈ જજો।